પ્રથમ શ્રીજી મહારાજના ચરણ કમળમાં આવેલા 16 ચિહ્નોને રખીએ. મહારાજના બંને ચરણારવિંદના તળા અતિશય કોમળ અને રક્ત છે અને શોભાયમાન તેજોયુક્ત છે. મહારાજના ચરણારવિંદના તળામાં અંગૂઠાની પાસેની 2 આંગળીઓ, તેની 2 કોરે ઉર્ધ્વરેખા નીકળે છે. જમણા પગના અંગૂઠામાં જવનું ચિહ્ન છે. જમણા પગની ઉર્ધ્વરેખાની ડાબી બાજુ અને અંગૂઠાના મૂળથી સહેજ ઉપર વજ્રનું ચિહ્ન છે. વજ્રની ઉપર અને ડાબી બાજુએ જાંબુનું ચિહ્ન છે. જમણા પગની ચોથી આંગળીના મૂળ પાસે કેતુનું ચિહ્ન છે. કેતુની જમણી બાજુ અને છેલ્લી આંગળીના મૂળ પાસે પદ્મનું ચિહ્ન છે. પદ્મની ઉપર અને જમણી બાજુએ અંકુશનું ચિહ્ન છે. નાની ઉર્ધ્વરેખાની ઉપર અને ડાબી બાજુએ અષ્ટકોણનું ચિહ્ન છે. પગની પેનીમાં અને અષ્ટકોણથી ઉપરની બાજુએ સ્વસ્તિકનું ચિહ્ન છે. આમ મહારાજના જમણા ચરણમાં 9 ચિહ્નોના દર્શન થાય છે. ડાબા પગની પેનીમાં ઉપરની બાજુએ મીનનું ચિહ્ન છે. મીનની નીચે ત્રિકોણનું ચિહ્ન છે. ડાબા પગની ઉપરની ઉર્ધ્વરેખા અને નીચેની ઉર્ધ્વરેખા જ્યાં મળે છે ત્યાં ડાબી બાજુ ધનુષનું ચિહ્ન છે. ધનુષની ડાબી બાજુએ સહેજ નીચે ગોપદનું ચિહ્ન છે. ડાબા પગની છેલ્લી આંગળીના મૂળથી ઉપર અને ગોપદથી નીચે ફણામાં વ્યોમનું ચિહ્ન છે. વ્યોમની જમણી બાજુ ધનુષની બરાબર નીચે અને ઊભી ઉર્ધ્વરેખાની ડાબી બાજુ અર્ધચંદ્રનું ચિહ્ન છે. ડાબા પગની ઉર્ધ્વરેખાની જમણી બાજુ અને અંગૂઠાના મૂળથી ઉપર કળશનું ચિહ્ન છે. આમ મહારાજના ડાબા ચરણમાં 7 ચિહ્નોના દર્શન થાય છે. ડાબા પગની ઉર્ધ્વરેખાની ડાબી બાજુ શ્યામ એવા 2 ચિહ્ન પાસે પાસે છે. હવે મહારાજના શરીરમાં આવેલા તિલચિહ્નોને નિરખીએ. મહારાજના જમણા પગના અંગૂઠાના નખમાં એક ઊભી રાતી રેખાનું ચિહ્ન છે. એ જ અંગૂઠાની બહારની બાજુએ એક તિલ છે. અંગૂઠાની પાસેની આંગળી, તેનું અંગૂઠાની કોરનું પડખું, તેમાં એક તિલ છે. જમણા પગની છેલ્લી આંગળીના બહારના પડખામાં નખની પાસે એક તિલ છે. 2 પગના અંગૂઠા ને આંગળીઓની ઉપર ઝીણા ઝીણા અને કોમળ એવા રોમના ચિહ્ન છે. 2 પગના અંગૂઠા અને તેની પાસેની 2 આંગળીઓ ઉપર ચાકડીના ઘસારાના ચિહ્ન છે.
બે પગની બહારની ઘૂંટીઓ ને તેનાથી નીચે આસનના ઘસારાના ચિહ્ન છે. જમણા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નળીને ઉપર એક નાનો તિલ છે. જમણા પગના સાથળની બહારની બાજુ એક મોટું ચિહ્ન છે. ડાબા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નળીને ઉપર એક મોટું તિલ છે. તેની ઉપર પાસે જ એક નાનો તિલ છે. ડાબા પગના ઢીંચણની બહારની બાજુએ એક ચિહ્ન છે. કમરને વિશે 2 કોરે ધોતિયું પહેર્યાના ઘસારાના શ્યામ ચિહ્ન છે. સદા શીતળ એવું જે ઉદર તે ઉપર ત્રિવળી પડે છે. ઊંડી અને ગોળ એવી નાભીની બંને બાજુ તિલ છે. તેમાં જમણી બાજુ તો નાભીના કાંઠા ઉપર છે અને ડાબી બાજુ નાભીથી જરાક છેટે છે. જમણી કૂખમાં એક મોટું તિલ છે. તેની પાસે બીજો નાનો તિલ છે. નાભીથી ઉપર અને 2 તસુ છેટે 3 તિલ છે. તેમાં 2 નળીની ઉપર એક તિલ છે અને એક તિલ વચ્ચે છે. તે વચલા તિલથી 2 તસુ ઉપર એક તિલ છે. ડાબે પડખે કૂખથી ઊંચે અને બગલથી હેઠે મોટા 4 તિલની એક ઊભી હાર છે. તેની પાસે બહારની બાજુ એક બીજી નાના 4 તિલની ઊભી હાર છે. હૃદયને વિશે રોમનું શ્રીવત્સનું ચિહ્ન છે. છાતીની વચ્ચે અર્ધચંદ્રના આકારનું 5 તસુ પહોળું ને જરાક રાતું એવું એક મોટું ચિહ્ન છે. તે જમણી બાજુ કાંઈક વિશેષ ચડતું છે. એ ચિહ્નને વચ્ચે જરાક ડાબી કોરે એક મોટો તિલ છે અને એ તિલથી ડાબી બાજુએ 2 આંગળ છેટે બીજો એક તિલ છે. તેની ડાબી બાજુ 2 તસુ છેટે ડાબા સ્તનની ઉપર ત્રીજો એક તિલ છે. 2 સ્તનથી ઉપર 2 છાપના ચિહ્ન છે. ડાબે પડખે બગલની નીચે 3 તિલ છે. જમણી ભુજાની પાસે માયલી કોરે ઊભી ઓળે 4 તિલ છે. જમણી ભુજામાં મૂળથી 3 તસુ નીચે એક છાપનું ચિહ્ન છે. તે છાપના ચિહ્નને પડખે બહારની બાજુએ નાના 4 તિલ છે. જમણી કોણીથી નીચે અને કાંડાથી ઊંચા 2 તિલ છે. જમણા હાથની ટચલી આંગળીના મૂળથી ઉપર અર્ધા આંગળને અંતરે એક નાનો તિલ છે. ડાબી ભુજાના મૂળથી 3 તસુ નીચે એક છાપનું ચિહ્ન છે. ડાબી કોણીથી 2 તસુ હેઠો હાથને ઉપલે ભાગે એક તિલ છે. ડાબા હાથના અંગૂઠા પાસેની જે આંગળી તથા વચલી આંગળી એ બેની વચ્ચે એક તિલ છે. એ અંગૂઠાની પાસેની આંગળીના નખની પાસે માયલી કોરે એક નાનો તિલ છે. ડાબા હાથના પોચા ઉપર
એક તિલ છે. બે હાથના જે તળા છે તે રક્ત છે, ને તે તળામાં જે રેખાઓ તે થોડી થોડી શ્યામ જણાય છે. એ હથેળીના મૂળથી ઉપર 8 તસુ ઊંચા 2 છાપના ચિહ્ન છે. કંઠના ખાડાની વચ્ચે એક તિલ છે. એ તિલથી જરાક છેટે એક નાનો તિલ છે. દાઢીથી નીચે એક તિલ છે. મહારાજના મુખમાં જમણી કોરે નીચેની પ્રથમની દાઢમાં શ્યામ ચિહ્ન છે. ડાબા ખભાથી 2 આંગળ નીચે વાસામાં એક રોમે સહિત એક મોટો તિલ છે. એ તિલથી નીચે એક તિલ છે, વળી તેથી નીચે બીજો એક તિલ છે. કરોડની જમણી બાજુએ ડોકથી 2 તસુ નીચે એક તિલ છે. જમણી ખરપડી ઉપર એક નાનું તિલ છે. કરોડથી જમણી બાજુએ વાંસાની મધ્યે 4 તિલ છે. નાસિકાની પાસે જમણી બાજુએ એક મોટો તિલ છે. એ તિલથી ઊંચો ને આંખના ખૂણાથી નીચે પાસે જ એક નાનો સરખો તિલ છે. ડાબા કાનની માયલી બાજુએ શ્યામ બિંદુનું ચિહ્ન છે. વિશાળ ને ઉપડતું એવું જે લલાટ, તેને વિશે તિલકને આકારે ઊભી 2 રેખા છે. લલાટને વિશે જમણી બાજુએ કેશથી નીચે એક ચિહ્ન છે. જમણા કાનની બુટી ઉપર એક નાનો તિલ છે. તાળવાની ઉપર એક મોટો તિલ છે. શિખાથી આગળ પાસે જ એક તિલ છે. શિખાથી પછવાડે જમણી કોરે 3 તિલ છે. આ વિના બીજા અનેક ઝીણા ઝીણા તિલ ભગવાનના શરીરમાં છે. ભગવાનની મૂર્તિ અતિશય રૂપ, સુંદરતા અને મધુરતાથી યુક્ત છે, તથા 64 તસુ ઊંચી છે. ગઢપુરને વિશે શ્રી ગોપીનાથજી મહારાજની મૂર્તિ જેટલી ઊંચી અને પુષ્ટ છે, તેવી જ શ્રીજી મહારાજની મૂર્તિ ઊંચી અને પુષ્ટ છે. પ્રભુના તિલ ચિહ્નોને નિત્ય સંભાળીએ, ગાઈએ અને પાપ, તાપ, સંતાપથી મુક્ત થઈ ભગવાનના ચરણમાં અક્ષરધામને વિશે નિવાસ કરીએ.